બોડેલી એપીએમસી ખાતે કોંગ્રેસના કાર્યકરો સાથે પ્રદેશના નિરીક્ષકો જિલ્લા પ્રમુખની વરણી માટે કોન્સેસ લેવા માટે પહોંચ્યા, જેમાં છોટાઉદેપુર જિલ્લામાંથી કોંગ્રેસના હોદ્દેદારો સાથે મીટિંગ કરવામાં આવી। કોંગ્રેસ દ્વારા પ્રથમ વખત પ્રમુખ બનાવવા માટે કાર્યકરોનું મંતવ્ય અને મીટિંગનો કાર્યક્રમ ગોઠવીને કોન્સેસ લીધો, જેમાં પ્રદેશમાંથી વાંસદાના ધારાસભ્ય આનંદભાઈ પટેલ અને મહારાષ્ટ્રના ધારાસભ્ય માજી મંત્રી અસલમભાઈ શેખ હાજર રહ્યા હતા અને કોંગ્રેસના માજી વિપક્ષના નેતા અને જિલ્લા પ્રમુખો તેમજ તાલુકા પ્રમુખોએ કાર્યક્રમમાં હાજરી આપી હતી અને કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં જે લોકો મૃત્યુ પામ્યા હતા તેઓની આત્માની શાંતિ માટે 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું। ત્યારે વાંસદાના ધારાસભ્ય આનંદ પટેલે જણાવ્યું કે વિસાવદર વિધાનસભા બેઠક ઉપર પેટા ચૂંટણી યોજાવાની છે, જેમાં આમ આદમી પાર્ટી સાથે કોઈ ગઠબંધન કરવામાં નહીં આવે। જ્યારે જિલ્લાના પ્રમુખ બનાવવા માટે કાર્યકરોનું મંતવ્ય લેવામાં આવ્યું છે અને ભાજપ સામે લડાયક સામનો કરી શકે તેમજ ભાજપથી ડરે નહીં અને ભાજપ સામે લડી શકે તેવા પ્રમુખ બનાવવામાં આવશે। જ્યારે છોટાઉદેપુર જિલ્લાની 3 વિધાનસભા જીતાડી શકે તેવા પ્રમુખ બનાવવામાં આવશે। જ્યારે જે લોકો ભાજપથી ડરીને ભાજપમાં ગયા છે તેઓને પાછા લેવામાં નહીં આવે। છોટાઉદેપુર જિલ્લાના પ્રમુખની શોધ માટે અમને પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને એઆઈસીસી માંથી અસલમભાઈ શેખની નિમણૂક કરવામાં આવી છે અને અમે એમના નેતૃત્વમાં અહીં બોડેલી ખાતે મિટિંગ કરી છે અને અહીં પણ અમારા દરેક કાર્યકર્તાના સેન્સ લેવાના છે કે કયો નેતા કયો લડાયક કાર્યકર્તાને આપણે છોટાઉદેપુર જિલ્લાનો પ્રમુખ બનાવીએ અને એના પ્રમુખની નિમણૂક જે પહેલે પીસીસી પરથી થતી હતી એ હવે સ્થાનિકથી થશે અને અમે સ્થાનિકમાં સેન્સ લેવા માટે ખાસ અહીં ઉપસ્થિત છે। આજે પણ અમે 2 મિટિંગ કરવાના છે અને આવતીકાલે પણ 1 મિટિંગ કરવાના છે અને બધાનો સેન્સ 1 થી 5 નામ અમે ઉપર પહોંચાડીશું। જે કોંગ્રેસમાંથી પીસીસીમાંથી અમદાવાદથી નામ આવતા હતા હવે એ નેતાના નામ સ્થાનિકમાંથી જશે, જેના કારણે સ્થાનિકમાં જે નેતા હશે, જે નેતૃત્વ કરતો હશે, જે આંદોલન કરતો હશે, જે લડાયક મિજાજનો હશે, આક્રમક હશે, એની સીધી નિમણૂક ઉપરથી થતી હતી તેના બદલે અહીંયા સ્થાનિક લેવલથી થશે। લડાયક નેતા તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં બી લડી શકે અને આવનારા સમયમાં વિધાનસભામાં પણ છોટાઉદેપુરમાં 3 વિધાનસભાની સીટો આપણે જીતીશું।